મને બતાવો ને કે તમે બાળપણથી સાથે ભણતા હો, કોલેજ સુધી એક સાથે ભણ્યા અને પછી બેયના રસ્તા બદલાઈ ગયા. બેયના રસ્તા બદલાઈ ગયા. એમાં એક માણસ તમે પોતે છો, ખૂબ તવંગર થઈ ગયા, મોટી મોટી ઓફિસો ચાલે તમારી, અને તમારો મિત્ર જે કોલેજ સુધી તમારી હારે ભણતો હતો એ ગરીબ થઈ ગયો, દેણામાં છે, નથી એની પાસે જમવા, નથી રહેવા, નથી પહેરવા સારા કપડા. અને એ વર્ષો પછી તમને મળવા આવે અને તમારી ઓફિસમાં જ્યારે તમને મળવા આવે, તમે બેસાડો ક્યાં? ક્યાં બેસાડો? સંભળાય છે મારી વાત? તમારો વર્ષોનો જૂનો બાળપણનો મિત્ર તમે હારે ભણ્યા હતા, પણ એ ગરીબ રહી ગયો છે અને તમારી પાસે પૈસાની તાણ નથી, અને તમારી ઓફિસમાં જ્યારે તમને મળવા આવે તમે બેસાડો ક્યાં એને? હે? સામે સોફો નાખી, સામે ખુરશી નાખીને બેસાડો, અથવા બહુ વાલો હોય તો ખુરશીને આમ ખેંચીને અહીંયા લઈ આવો, બાજુમાં બેહારો. હે? આનાથી વિશેષ તમને તમારી સીટ ઉપર બેસવા દો. અરવિંદભાઈ બેહવા દો. કાંતિભાઈ બેહવા દઈએ આપણે. રાજુભાઈ બેહવા દો. ગમે તેટલો સારો મિત્ર હોય, બાજુમાં ખુરશી નાખીને બેહાડો, પણ તમારી જે ખુરશી છે એના ઉપર તમે બેસવા ન દો. મારે તમને એ કહેવું છે કે જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા સુદામાની હારે મિત્રતા હતી, અને વર્ષો પછી જ્યારે સુદામા ભગવાનને મળવા આવ્યા ને, ત્યારે ભગવાન જે ઝૂલા ઉપર બેસતા હતા એ ઝૂલા ઉપર બેસાડે, બે સુદામા મારા ઝૂલા ઉપર. આ કૃષ્ણની કથા છે. આ કૃષ્ણ મને તમને ગમે છે એટલા માટે. અને મેં હંમેશા એકવાર